બનવા કર્મશૂર બનવું જ જોઈએ. શ્રી અશ્વિવેક પણ દીક્ષિત. હવે આ સ્થળે કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે નિહત્ય સુપ્ત હંતાન મારાધરમીવ દ્વીપ પ્રશાંત કોપ સમજુ દ્રથનુપુર પાર્થિવ. હાથી જેમ મહાવતને મારીને શાંત થાય તેમ રથનુપુર નગરના રાજા શ્રી અશ્વિવેક પોતાના પુત્રને મારનાર અંધકુમારને હણીને શાંત કોપવાળા થયા. ખરેખર કષાયાધીન આત્માની દશા ઘણી જ ભયંકર હોય છે. કષાયોથી બચે એ જ ખરા ધીર આત્માઓ કહેવાય છે. વીર બનવું એ સહેલું છે, પણ ધીર બનવું એ ઘણું જ કઠિન છે. વીર જ્યારે આવેશને આધીન થાય છે ત્યારે ધીર આત્મા આવેશથી અલિપ્ત રહે છે. આગળ ચાલતા રામાયણના રચયિતા સુરીશ્વરજી ફરમાવે છે કે મુદિતો વૈરી નિધાત નામ ખેચરન સ રાજસ્થાનાપનાચાર્ય લંકા રાજ્ય ન્યવેશ્યત તતો નિવૃત્ય વૈતાળ્યે સ્વપુરે રથનપુરે અમરેન્દ્રો મરામતિપત્યા નિવાગાઢ શનિનૃપ. વૈરીના ઘાતથી આનંદ પામેલો અને રાક્ષસની સ્થાપના કરવામાં આચાર્ય સમા એવા અશ્વિવેક નામના રાજાએ નિર્ઘાત નામના વિદ્યાધરને લંકાના રાજ્ય ઉપર સ્થાપન કર્યું અને તે પછી ત્યાંથી પાછા ફરીને ઇન્દ્રની જેમ અમરાવતીમાં આવે તેમ વૈતાળ્ય પર્વત ઉપર આવેલા પોતાના રત્નપુર નગરમાં આવ્યો. સંસારમાં રચેલા આત્માઓને દુર્ગતિમાં લઈ જનારા કાર્યોથી પણ આનંદ થાય એમાં કશું જ આશ્ચર્ય નથી, પણ જો તે આત્મા સુસંસ્કારથી કેળવાયેલ હોય અથવા નવો સત્સંગ જો તેના ઉપર અસર ઉપજાવી શકે તેવી એ યોગ્યતા ધરાવતો હોય જે જરૂર સર્વ પાપમય સર્ગોથી અલગ થઈ ઉત્તમ આત્મબળોને મેળવી શકે છે, એમાં કશી શંકા નથી. આપણે જોઈ ગયા તેમ દુનિયાના દુશ્મનનો સંહાર કરવાથી આનંદ પામનાર રાજા શ્રી અશ્વિવેક પણ સંવેગ પામીને મુનિપણું પામે છે. એ વાતને લેપતા પરમ ઉપકારી હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે અન્ય દુર્જાત સંવેગો શનિવેગ નૃપ સ્વયં સહસ્રારે સુતે રાજ્યમ ન્યયસ્ય દીક્ષામુપાદદે. કોઈ એક દિવસ ઉત્પન્ન થયો છે સંવેગ, જેને એવા શ્રી અશ્વિવેક નામના નરપતિએ પોતાના સહસ્ત્રાકાર નામના પુત્ર ઉપર રાજ્યનું સ્થાપન કરીને દીક્ષાને અંગીકાર કરી. મહારાજા અશ્વિવેક સંવેગ પામ્યા એટલે કે એમને સુરનરના સુખો દુઃખરૂપ લાગ્યા અને એક મોક્ષની સુખની જ ઈચ્છા જાગૃત થઈ. આવા એક રિદ્ધિ સિદ્ધિ સંપન્ન રાજાને સંવગ થાય એ શ્રી જિનેશ્વર દૈવના શાસનનો મહિમા છે. ભયંકર રૌદ્ર પરિણામના સેવનારા પણ શ્રી જીન શાસનના યોગે સુંદર પરિણામના સ્વામી થઈ શકે છે. એ વસ્તુ આ દ્રષ્ટાંત આપણને ઘણી જ સારી રીતે સમજાવે છે. ધર્મશૂર બનવા કર્મશૂર બનવું જ જોઈએ. સભા સાહેબ, જે કમે શુરા તે ધમ્મે શુરા. આ કથા અહીં લાગુ પડે છે કે નહીં? બરાબર લાગુ પડે છે, પણ આથી જેઓ એમ કહે છે કે ધર્મશૂર બનવા માટે પ્રથમ કર્મશૂર બનવું જ જોઈએ એવો નિયમ નથી, અને કર્મશૂર હોય તે બધા જ ધર્મશૂર બને જ છે એ પણ નિશ્ચિત નથી. હા, એટલું સત્ય છે કે જેઓ કર્મશૂરા હોય તેઓને કોઈ સાચા જ્ઞાની પુરુષનો યોગ મળી જાય અને તે યોગને જોઈતો લાભ જો તેઓ લઈ શકે તો જરૂર ધર્મશૂરા પણ બની શકે છે. પણ ધર્મશૂર બનવા માટે કર્મશૂર બનવું જ જોઈએ આવો કાયદો જો નિયત કરવામાં આવે તો મોટા અનર્થ જ ઊભો થાય. કારણ કે કર્મશૂર બનતા બનતા જ આયુષ્યની પૂર્ણાહુતિ થઈ જાય તો પરિણામ શું? પરિણામ એ જ કે આ સંસારમાં રખડવું અને દુર્ગતિના દુઃખોને અનુભવ કરવો. માટે ગાંડાઓએ ઘડી કાઢેલા પોતાની વિષય કષાયની રસિકતાને પુષ્ટ કરવા માટે ઉપજાવી કાઢેલા તેવા કાયદાને માની લેવાની મૂર્ખતા ન થઈ જાય તેની ખૂબ કાળજી રાખવાની છે. આપણે આ તો જોઈ ગયા કે મહારાજા શ્રી અશ્વિવેકે દીક્ષા અંગીકાર કરી આત્મકલ્યાણની સાધના કરી. હવે આ બાજુએ પાતાલલંકા નામની નગરીમાં આવી વસેલા લંકાપતિ શ્રી સુકેશ નામના રાજાને પણ ઇન્દ્રાણી નામની રાણીથી 3 પુત્ર થયા. એક માલી, બીજો સુમાલી અને ત્રીજો માલ્યવાન. અને વાનર દ્વીપના અધિપતિ રાજા શ્રી કિષ્કિંધીને પણ શ્રીમાળા નામના પત્નીથી આદિત્યરાજા અને વૃક્ષરાજા નામના 2 પરાક્રમી પુત્રો થયા. હવે એક વખત સુમેરુ પર્વત ઉપર વિરાજતા શાશ્વત અનંત ભગવાનોની યાત્રા કરીને પાછા ફરેલા શ્રી કિષ્કિંધી રાજાએ માર્ગમાં મધુ નામના પર્વતને જોયો. બીજા મેરુ જેવા તે પર્વત ઉપર રહેલા મનોહર વિશ્વકુદ્યાળમાં રાજા કિષ્કિંધીનું મન રમવાને માટે અધિકાધિક વિશ્રાંતિને પામ્યું, અર્થાત રાજા કિષ્કિંધીનું મન ત્યાં ચોંટી ગયું. આથી કુબેરે જેમ કૈલાસ ઉપર વાસ કર્યો તેમ પરાક્રમી એવા નગર વસાવીને કિષ્કિંધી રાજાએ પણ તે મધુ નામના પર્વત ઉપર કિષ્કિંધપુર નામનું નગર વસાવીને પરિવારની સાથે ત્યાં વાસ કર્યો. પ્રસંગોપાત તમારું રાજ્ય શત્રુએ હરી લીધું છે એમ સાંભળીને શ્રી સુકેશ રાજાના વીર્યશાળી તે 3 પુત્રો ક્રોધથી અગ્નિની માફક જ્વલિત થયા. તેથી તે 3 રાજપુત્રોએ લંકાનગરીમાં આવી યુદ્ધ કર્યું અને તે યુદ્ધમાં શ્રી અશ્વિવેક રાજાને લંકાની રાજધાની ઉપર સ્થાપન કરેલા
વિરધાત નામના ખેચરનો નાશ કર્યો. ખરેખર વીર પુરુષો સાથે કરેલું વેદ લાંબા કાલે પણ નાશને માટે જ થાય એમાં કશી જ શંકા રાખવા જેવું નથી. વિરધાત નામના ખેચરના નાશ કર્યા પછી લંકાનગરીમાં માલી કે જે શ્રી સુકેશ રાજાનો પુત્ર છે તે રાજા થયા અને કિષ્કિંધા નગરીમાં શ્રી કિષ્કિંધી રાજાની આજ્ઞાથી તેમના મોટા પુત્ર શ્રી આદિત્ય રાજા રાજા થયા. હવે આ બાજુએ બેતાળીયગીરી ઉપર આવેલા રત્નપુર નગરમાં શ્રી અશ્નિવેગ રાજાના પુત્ર શ્રી સહસ્ત્રાના નામના નરેન્દ્રની ચિત્રસુંદરી નામની ભાર્યાના ગર્ભમાં સુસ્વપ્નરૂપ મંગલ દેખીએ છતે કોઈક ઉત્તમ દેવતા દેવલોકમાંથી આવીને અવતર્યા. તે સમયે ચિત્રસુંદરી રાણીને ન કહી શકાય તેવો અને ન પૂરી શકાય તેવો માટે શરીરની દુર્બળતાના કારણરૂપ શક્ર સાથે સંભોગ કરવારૂપ દોહદ થયો. આથી પોતાની પત્નીને શરીરે ક્ષીણ થયેલી જોઈ રાજા સહસ્ત્રાથી આગ્રહપૂર્વક પૂછાયેલા શ્રી ચિત્રસુંદરીએ લજ્જાથી નમ્ર મુખવાળી થઈને ઘણી જ મુસીબતથી પોતાના તે દોહદને પતિ સમક્ષ પ્રકટ કર્યો. નરેન્દ્ર સહસ્ત્રાએ વિદ્યાથી ઇન્દ્રનું રૂપ બનાવીને તેની વડે ઇન્દ્ર તરીકે જણાયેલા તેને તે દોહદની પૂર્તિ કરી. રાજની ચિત્રસુંદરીએ પણ સમર્થ સંપૂર્ણ પરાક્રમી પુત્રને જન્મ આપ્યો અને ઇન્દ્ર સાથે સંભોગ કરવાના દોહદથી ઇન્દ્ર એવું નામ તે પુત્રનું પાડવામાં આવ્યું. યૌવનને પામેલા અને વિદ્યા તથા ભુજાના પરાક્રમી એવા પોતાના ઇન્દ્ર નામના પુત્રને શ્રી સહસ્ત્રા નરેન્દ્રએ રાજ્ય આપ્યું અને પોતે ધર્મરક્ત થયા. હવે રાજ્ય ઉપર આરૂઢ થયેલા ઇન્દ્ર રાજાએ સઘળા વિદ્યાધર નરેશ્વરોને સાધ્યા અને ઇન્દ્ર દોહદ પૂર્વક જન્મેલા હોવાથી તેને પોતે પોતાના ઇન્દ્ર માનનાર થયા. આથી તેણે 4 દિક્પાલો, 7 સેનાઓ તથા 7 સેનાપતિઓ, 3 પ્રકારની પસદાઓ, વજ્ર નામનું અસ્ત્ર, એરાવનની હસ્તી, રંભાદિક વારાંગનાઓ, બૃહસ્પતિ નામનો મંત્રી અને મેષી નામનો પાયદળ સેનાનો નાયક આ પ્રકારે સઘળું કર્યું અને આ પ્રમાણે હું ઇન્દ્ર પરિવારના નામને ધારણ કરનાર વિદ્યાધરોથી હું ઇન્દ્ર જ છું. આ પ્રમાણે બુદ્ધિ તે અખંડ રાજ્યને ભોગવ્યા લાગ્યો. 4 દિક્પાલો કોણ કોણ થયા તેનું વર્ણન કરતા જણાવે છે કે પૂર્વ દિશામાં મકરધ્વજની આદિત્યકીર્તિ નામની સ્ત્રીની કુક્ષીથી પેદા થયેલા અને જ્યોતિપુર નગરના સ્વામી શ્રી સોમ નામના દિક્પાળ થયો વરુણા અને મેઘરથનો પુત્ર અને મેઘપુરનો સ્વામી શ્રી વરુણ પશ્ચિમ દિશાનો દિક્પાલ થયો. સૂર અને કંકાવળીનો પુત્ર અને કાંચનપુરનો સ્વામી અને કુબેર નામથી પ્રસિદ્ધિ પામેલા ઉત્તર દિશાના દિક્પાલ થયા અને કાલગ્નિ અને શ્રીપ્રભાના પુત્ર કિષ્કિંધ નગરનો અધિપતિ અને નામથી યમ દક્ષિણ દિશામાં લોકપાલ થયા. ગંધ હસ્તી જેમ અન્ય હસ્તીને સહન નથી કરી શકતા તેમ હું ઇન્દ્ર છું એ પ્રમાણે માનતા વિદ્યાધરોમાં ઇન્દ્ર સમા તે ઇન્દ્ર રાજાને માલી નામનો લંકાપતિ સહન ન કરી શક્યો અને આથી તે માલી રાજા અતુલ પરાક્રમી એવા બંધુઓ, મંત્રીઓ અને મિત્રોની સાથે ઇન્દ્રની સાથે યુદ્ધ કરવાને માટે ચાલ્યા. ખરેખર પરાક્રમી પુરુષોને બીજો વિચાર કોઈ હોઈ શકતા નથી. બીજા પણ રાક્ષસ વીરો વાનર વીરોની સાથે સિંહ, હસ્તી, અશ્વ, મહિષ, વરાહ અને વૃષભ આદિક વાહનો ઉપર આરૂઢ થઈને આકાશમાર્ગે ચાલ્યા ગયા. તે સમયે દક્ષિણના રહેલા પણ દાસવ, વિષાયાલ અને સારસ વગેરે કુલમાં વામપણાને ધારણ કરનારા થઈને શ્રી માળી વગેરેને વિઘ્નરૂપ થયા. બીજા પણ અપશકુનો અને દુર્નિમિત્તો થયા એટલે સબુદ્ધિવાળા સુમાલીએ યુદ્ધનું પ્રયાણ કરતા માળી રાજાને વાર્યા. છતાં પણ પોતાના ભુજાબળથી ગર્ભિત થયેલા માળી રાજા સુમાલીના વચનની અવજ્ઞા કરીને બેતાળીયગીરી ઉપર ગયા અને યુદ્ધ માટે ઇન્દ્રને આહ્વાન કર્યું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.